ચોપાઈ સુધી પહોંચેલા. 100મી ચોપાઈને દોહરાઈ લઈએ છે. પહેનાવા ફનામીને और पहनावा रस का कछु पाई है तफावत तुम देखो दिल अपना. તમારા દિલમાં તમે વિચારી જુઓ કે તમારો અહીંનો પહેરવેશ અને પરમધામ નો પહેરવેશ અને તફાવત દેખાય છે તમને. अब जिमी फना के और जिमी बका पटंतर. હવે આ નાશવંત ભૂમિ મૃત્યુલોક, નામ જ મૃત્યુલોક, દરેક નું મૃત્યુ નિશ્ચિત. એ નાશવંત જે અહીં કશું અજર અમર નથી. દેવો પણ અજર અમર નહીં. મનુષ્યો, પશુ, પક્ષી, પ્રાણીઓ, જીવ જંતુ બધાયનું જન્મની સાથે મૃત્યુ નક્કી. અને પરમધામમાં જુઓ, રેતીનો કણ પણ ચેતન. પિયા 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 પિયા. ત્યાં મૃત્યુ નહીં, જન્મ પણ નહીં ને મૃત્યુ પણ નહીં, બેની હાજરી નહીં. કાલ નહીં, ત્યાં સુધી ગતિ નહીં. તો પરમધામની ભૂમિ જુઓ અને આ નાશવંત જગ્યાની ભૂમિ જુઓ, બે વચ્ચેનો તફાવત તમારા દિલમાં જુઓ. પશુ પંખી દેખો ફના કે. આ નાશવંત જગતના પશુ પક્ષીઓ જુઓ અને પરમધામના પશુ પક્ષીઓ જુઓ. દેખો અરસ જાનવર. એની પર વિચાર કરો. જુઓ એટલે જોઈને વિચાર કરો કેટલો તફાવત છે. ક્યાં રહેવું હિતાવહ છે, નાશવંત ભૂમિમાં કે પરમધામમાં? શું પસંદ કરો છો એમ. દેખો તાલ નદી જૂઠી જીમી. અહીંના તળાવ જુઓ, નદીઓ જુઓ, જુઠ્ઠી જમીન. નાશવંત ભૂમિના અહીં ક્યાંય તળાવ છે? પરિયેજનું તળાવ કેવડું મોટું છે. આ નાશવંત ભૂમિ છે. અમેરિકામાં તો એવું મોટું તળાવ છે કે એને કિનારે 3-4 રાજ્યો આવેલા છે. મિશિગન લેક. તો અહીંના તળાવ હવા છે. અને પરમધામનું તળાવ જુઓ, દેખો અરથ હોજ કોસર તળાવ. અને જોવે એટલે જમુના નદી જુઓ. અહીં ગંગા છે ને જમુના છે, નર્મદા છે, વાત્રક છે, તાપી છે, સિંધુ નદી છે, ચિનાબ છે, રાવી છે, બિયાસ છે, સતલજ છે, બધી બહુ ઘણી નદીઓ. અહીંની નદીઓ જુઓ અને પરમધામની જમનાજી જુઓ. देखो ताल नदी जूठी जमी और देखो રસ હોજ જો. અને પરમધામના વચકોસર તળાવ સાથે ને જમનાજી સાથે સરખાવો. યાદ કરો સુખ દિયોરું કો. તો એ પરમધામને યાદ કરો અને તમારી આત્માને સુખ આપો. દિલ દેખ તફાવત દો. એ બે નો તફાવત જુઓ અને એમાં તરત જ પરમધામની શ્રેષ્ઠતા દેખાશે. અને એનાથી તમારી આત્માને ઠંડક પડશે. તમારી આત્માને સુખ આપો આ વિચાર કરીને. દિલ મજાજી और दिल हकीकी कहे कुरान में दो. દિલ મજાજી માયામાં સતત ડૂબી રહે એવા જી. દિલ હકીકી એટલે પરમાત્મા તરફ જેની ભક્તિની ધારા હોય એ દિલ હકીકી. હક એટલે સત્ય. સત્ય કોણ? તો પરમાત્મા. અસત્ય આપણે બધા.
જુઠ્ઠા દિલ વાળા. અને દિલ હકીકી આ બ્રહ્માંગનાઓ છે, દિલ હકીકી છે. બાકીના જીવ દિલ મજાજી, સાચા દિલ વાળા અને ખોટા દિલ વાળા. તો એ લેસી તફાવત દેખ કે જોરું અરસ કી હોય, બીજા કોઈને એના તફાવત ની ખબર નહીં પડે, પણ જે પરમધામ ની બ્રહ્માંગના અહીં આવી હશે એને આ બે ના તફાવત ની ખબર પડશે. જેને પેલું જોયું હોય એને આની સાથે સરખાઈ શકે ને, બિચારો અહીંનું શું કરે. અહીં તો એને ગંગા નદી અહીંની જોઈ, જમુના નદી અહીંની જોઈ. હા 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 હા, આવી નદી બહુ મોટી નદી, બહુ સરસ ડૂબકીઓ મારે. પરમધામની નદી તેને જોઈ નથી, પણ જે બ્રહ્માંગના પરમધામ થી ખેલ જોવા અહીં આવી છે એને તો પેલી એ જોઈને આ જોઈ, એ સરખામણી કરી શકે. આ બંનેનો તફાવત કોણ જોઈ શકે? જે પરમધામ થી બ્રહ્માંગના અહીં આવી છે તે. બીજા જીવો આ કામ કરી શકે નહીં. બે જોયા ના હોય એટલે ક્યાંથી સરખામણી કરાય? દિલ મજાજી દુની કા, જે દિલ મજાજી છે, માયામય દિલ વાળા, ભૌતિક સુખ વાળા, સંસારમાં ગરા ડૂબ છે, દિલ મજાજી દુનિયાવી સુખોમાં ડૂબેલા. એમના દિલ ઉપર કોનું રાજ ચાલે છે? તો કઈ તો ઇબલીસ પાતશાહ. ઇબલીસ, મન એ ઇબલીસ નું સ્વરૂપ છે, શૈતાન. મન મન હંમેશા માયા તરફ લઈ જાય, આત્મા હંમેશા પરમાત્મા તરફ લઈ જાય. જીતી જાય મન. બે નિમંત્રણ આયા, એક ભજનનું ને એક ભોજનનું. કઈ જવાના? એક જ ટાઈમ છે. આ બાજુ 5 કિલોમીટર અને આ બાજુ 5 કિલોમીટર દૂર. સાધન જે લઈને જાઓ, કે પગપાળા જાઓ, કે સાયકલ પર જાઓ, કે મોટરસાયકલ પર જાઓ, કે ગાડીમાં જાઓ, બે બાજુ સરખું અંતર છે. માણસ વિચાર કરશે કે ભજન તો એલા ઘેર બેઠા બેઠા એ કરીશ, પણ ભોજનમાં જવા દે ને મજા આવશે. એ ગુલાબ જાંબુ બનાયા છે, ત્યાં જવાય. ભજનમાં નહીં જાય. જીવ ક્યાં જવાનો? ભોજનમાં. જો પરમધામ નહીં બ્રહ્માંગના હશે તો ભજનમાં જશે. સામાન્ય જીવ બધા ભોજનમાં જશે. તો દિલ મજાજી દુની કા, એટલે આમના દિલ છે ને, દુનિયાવી જીવોના દિલ જુઠ્ઠા છે. ઇબલીસ બાદશાહ, એનો બાદશાહ, એનો સંચાલક, એનો ગુરુ કોણ છે? તો કે ઇબલીસ, શૈતાન. શૈતાન ના નચાવ્યા નાચે છે. તો ઓરો દુશ્મન ઓર આપકા, એ બીજાનો દુશ્મન છે ને પોતાની જાતનો દુશ્મન છે ઇબલીસ, કે એનું કલ્યાણ થતું વિચારતો નથી. એ મારત સબકી રાહ, બધા એને સન્માર્ગે જતા રોકીને વિમાર્ગે લઈ જાય, અવળે રસ્તે લઈ જાય, એ એનું કામ. મન હંમેશા માયા તરફ લઈ જાય ને આત્મા હંમેશા પરમાત્મા તરફ લઈ જાય. તો આત્માને ખેંચીને મન માયામાં લઈ જાય એ શૈતાન થયું ને. ઓર દિલ હકીકી મોમીન, પણ જે પરમધામ ની બ્રહ્માંગના હોય એનું દિલ તો સત્ય તરફ જ જાય. દિલ હકીકી, સત્યનું ચાહક. તો કયા હે અરસ હક, એના દિલમાં કોણ છે? પરમધામ અને પરમાત્મા વસેલા છે. એટલે એનું ખેંચાણ પેલી બાજુ જ થાય, જે બ્રહ્માંગના છે તરફ નહીં. દિલ પાક કી, જીતે સાહેબ કઈ બેઠક.
તરફ નહીં દિલ પાક કી, એનું હૃદય પવિત્ર છે, કારણ કે એમાં રાજી મહારાજ બિરાજમાન છે. એ દિશામાં પેલો શૈતાન નજરે કરી શકે નહીં. પરમાત્માથી એટલું બી તરફ નહીં દિલ પા, એનું જે દિલ છે એ પવિત્ર છે, કારણ કે એમાં સિંહાસન કોનું છે? રાજી મહારાજ નું. એટલે એ દિશા પસંદ કરે નહીં ઇબલીસ. જીત સાહેબ કે બે ના દિલમાં રાજી મહારાજ નું સ્થાન છે. રાજી મહારાજ નું સ્થાન હોય ત્યાં ઇબલીસ શૈતાન આવી શકે નહીં. इशक मोमिन और दुनी का कछु देखत हो फरक. દુનિયાનો પ્રેમ અને બ્રહ્માંગનાનો પ્રેમ, બે વચ્ચેનો ફરક તમે જોઈ શકો છો કે નહીં? કે ઈશક મોમીન બ્રહ્માંગનાનો પ્રેમ પરમાત્મા તરફ કરશે, અને દુનિયાનો પ્રેમ એના પરિવાર પર હશે, સંસાર તરફ હશે. બે વચ્ચે નો કેટલો મોટો ફરક છે. અભી ઈશક લ્યો દિલ अपने, હવે એમાંથી તમે શું પસંદ કરશો? ઈશક પ્રેમ પસંદ કરો, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ. હૃદયમાં પ્રેમને જાગૃત કરો. तुम दिल अरस बुजरक, તો જો આ પ્રેમ તમારા હૃદયમાં દાખલ કરો તો તમારું હૃદય જ પરમાત્માનું આસન બની જાય. તમારું હૃદય અરસ દિલ મોમીન, બ્રહ્માંગનાઓનું દિલ એ જ પરમધામ છે. શ્રી મહામદ કહે, મોમીનો, મહામતી કહે છે કે એ બ્રહ્માંગનાઓ, જો દિए थे दिल बुलाए, ખરામોશ से बीच हो सके, એ બેહોશી માંથી હવે હોશમાં આવો. વિભ્રમ પેદા કર્યો, વિસ્મૃતિ આપી દીધી, ભૂલવણી. એ ભૂલવણી માંથી યાદ તરફ પાછા ફરો, ભાનમાં આવો. બે ભાન અત્યાર સુધી હતા. અબ સાહેબ લે તબુલાએ, તમને તમારા ધણી પરમધામમાં બોલાવે છે. રાજી મહારાજ તમને પાછા પરમધામ બોલાવે છે. જાગ્રત થાવ, હોશમાં આવો. જે બધું ભૂલી ગયા હતા, એ ભૂમિ એવી છે કે ત્યાં જશો ને તમે મને ભૂલી જશો, પરમધામ ને ભૂલી જશો. અરે તમે તમારી જાત નહીં ભૂલી જશો. ખરેખર એવું જ થયું કે આપણે કોણ? તો કે આ સંસારના. મારા દાદાના દાદા અહીંયા આગળ જન્મેલા. આ મારું વતન, આ મારું ઘર, આ મારી જમીન, આ મારી બૈરી, આ મારા છોકરા. માયામાં ગરાડું. પરમાત્મા તરફ દ્રષ્ટિ જ નહીં. હવે તમને પરમાત્મા પાછા બોલાવી રહ્યા છે. સંસાર જોઈ લીધો હોય ને ધરાઈ ગયા હોય તો ચાલો. આશિક મેરા નામ રૂહલ્લા, આશિક મેરા નામ. હે શ્યામાજી, હું તમારો પ્રેમી છું, પ્રેમ તમારી ઉપર પ્રેમ કરનાર છું. તમે પ્રેમને પાત્ર છો. તમે મારી માશુક છો, હું તમારો આતિક છું. મારું નામ જ આતિક.
અને મારું કામ પ્રેમ કરવાનું એ જ છે. ઈશક મેરા રોહન થો, આ 12,000 બ્રહ્માંગના ઉપર મને પ્રેમ જ પ્રેમ છે. મેરા ઉમત મેં આરામ, અને 12,000 ની વચ્ચે હું આવું ને ત્યારે મને આરામ મળતો હોય ને એવું લાગે. બીજે ક્યાંય મને જંપ ઓરતો નથી, પણ 12,000 ની વચ્ચે આવું તારે શાંતિ થઈ જાય. इलम ले चलो अरस का, बोल दियो हकीकत, इलम ले चलो अरस का, પરમધામનું જ્ઞાન લઈને તમે જાઓ નાશવંત સંસારમાં, અને ત્યાં જઈને પરમધામની બધી માહિતી જાહેર કરી દો, બધું જ્ઞાન પ્રગટ કરો. ભૂલ ગયા આપ રસ કો, ત્યાં ગયેલી બ્રહ્માંગનાઓ પોતે પોતાને અને પરમધામને ભૂલી ગઈ છે. યાદ દેવો નિસ્બત, એમને મારી સાથેનો સંબંધ છે યાદ દેવડાવો. આશિક મેરા નામ રૂહે રૂલય શ્યામા મહારાણી, સુંદરબાઈ શ્યામાજી અવતાર, એમને આજ્ઞા કરી છે કે તમે જાઓ અને પેલી બુદ્ધિ પડી છે એ બધીઓને પાછી લાવો. તે શ્યામા મહારાણી શું બનીને આવ્યા? સદગુરુ બનીને આવ્યા. સુંદરબાઈની વાસના પર શ્યામા મહારાણી રાજ્ય મહારાજના જોશ આવેશનું સ્વરૂપ, તે સદગુરુ ધણીશ્રી દેવચંદ્ર, અને એ જે જ્ઞાન પરમધામનું લઈને આવ્યા એને તાર તમ જ્ઞાન કહે છે. તમ કહેતા સંસારનું અજ્ઞાન અંધકાર, એમાંથી તારનાર તે તાર તમ, અથવા તારવામાં સૌથી શ્રેષ્ઠ છે તે જ્ઞાન, બે અર્થ થાય. હે રૂહલ્લા, રૂહલ્લા એટલે પરમાત્માની પ્યારી આત્મા શ્યામા મહારાણી. હે શ્યામા મહારાણી, હું તમારો પ્રેમી છું, અને હું 12,000 નો પ્રેમી છું. ઈશક મેરા રોહન થો, મેરા ઉમત મેં આરામ, અને 12,000 હોય તો જ મને શાંતિ થાય, એમના વગર મને ગમતું નથી. ઇલમ લે ચલો અરસકા, તમે પરમધામનું જ્ઞાન લઈને જાઓ, જેને આપણે તારતમ જ્ઞાન કહીએ. અજ્ઞાનતામાંથી જ્ઞાન પ્રગટાવે તે તારતમ. ઇલમ લે ચલો અરસકા, પરમધામનું જ્ઞાન લઈને જાઓ, ખોલ દ્યો હકીકત, અને જે બન્યું છે બધી હકીકત કઈ સંભળાવો ત્યાં ભૂલી પડેલી બ્રહ્માંગનાઓને, અને જાગૃત કરો. ભૂલ ગઈયા પરસ કો, બધી બ્રહ્માંગનાઓ પરમધામને ભૂલી ગઈ, પોતાની જાતને પોતે પરમધામની બ્રહ્માંગના છે, રાજ્ય મહારાજની પટરાણીઓ છે, એ વાતય ભૂલી ગઈ. યાદ દેવો નિસ્બત, એમની સગાઈ કોની સાથે છે, એમનો સંબંધ કોની સાથે છે એ સમજાવો. ઈશારતે રમું જે ઇતકી, એને પુરાવા આપવા માટે કુરમાનની અંદર એટલે કુરાનની અંદર એના સંકેતો રમૂજો બધું મેં મૂક્યું છે, મોકલ્યું છે. લેખી માહે પુરમાન, કુરાનની અંદર પરમધામની ઈશારતો ને રમૂજો છે. તો ભેજ્યા હાથ રસૂલ કે રસૂલ મોહમ્મદ મારફતે મેં મોકલાવી આપ્યું કે જેનો આધાર લઈને પણ પરમધામમાં આવી શકાય. તો ભેજ્યા હાથ રસૂલ કે મિલાય દેવું નિશાને, સાબિતી માટે તમે જુઓ, નિશાનીઓ મેળવી જુઓ.
और भेजे तो तुमको कहियो मूल संदेश અને હે શ્યામા મહારાણી, હવે હું તમને મોકલું છું મારી 12,000 બ્રહ્માંગનાઓને લેવા માટે. તમારી મારફતે સંદેશો મોકલાવું છું કે હવે તમે પાછા ચાલો. તમારા વગર મને પિયા વિના ગમતું નથી. મને લઈ ચાલો સખી નિજ ધામ. પિયા વિના ગમતું નથી. હવે પિયા નહીં ગમતું નથી. પિયાને પ્રિયા વિના ગમતું નથી ને પ્રિયાને પિયા વિના ગમતું. મને લઈ ચાલો, લઈ ચાલો, લઈ ચાલો, લઈ ચાલો, લઈ ચાલો સખી નિજ ધામ. પિયા વિના ગમતું. એ જૂઠા જગમાં જૂઠો રે ખેલ છે, વાત શું પેરે સમજાય. જૂઠું જગત, આખો ખેલ જૂઠો. સારી રીતે સમજ પડી ગઈ. અને હવે તાતમ જ્ઞાનથી જાગૃત થયા. અહીં જાગીને કેમ રહેવાય, પિયા વિના ગમતું નથી. તો મને લઈ ચાલો, મને પરમધામ લઈ જા. મને કોઈક પરમધામ લઈ. ધણી વગર મને ગમતું નથી, રાજ્ય વગર મને ગમતું નથી, પ્રિયતમ વિના સિવાય મને મારો સમય જ પસાર થતો. और भेजत हो तुमको कहियो मूल संदेश है. પેલા તો મોહમ્મદ મારફતે સંદેશો મોકલાયો છે, પણ હે શ્યામા મહારાણી, હું તમારી જોડે આ મૂળ સંદેશો મોકલાવું છું કે જેમ પિયા વિના ગમતું નથી એમ પ્રિયા વિના મને ગમતું નથી. કહીયો મૂળ સંદેશ પરમધામ નો સંદેશો એમને કહેજો. એટલે મેં સાદી તુમકો તમને એવું જ્ઞાન તારતમ જ્ઞાન આપ્યું છે. જાસો ઉઠે મુર્દે મુડદાલ, મળદા હોય તો બેઠા થઈ જાય. અજ્ઞાન હોય તે મળદા બરાબર. તે અજ્ઞાન થી મળદા જેવા થઈ ગયેલા જે પ્રાણીઓ છે, મનુષ્યો છે, એમને તમે જઈને જાગૃત કરજો. તમને એવું જ્ઞાન આપ્યું જેનાથી મળદા બેઠા થઈ જાય. આ તો પરમધામની બ્રહ્માંગનાઓ છે, એમને જરીક ઈશારાની જરૂર. આ જ્ઞાન થી એને જાગૃત કરી દેજો. રે ના શકું મેં રૂહો બિના, એ મારી બ્રહ્માંગનાઓ સિવાય હું રહી શકતો નથી. બ્રહ્માંગનાઓને અહીં પ્રેતમ વિના ગમતું નથી ને પ્રેતમ ને ત્યાં બ્રહ્માંગના વગર ગમતું નથી. રે ના શકું મેં રૂહો વિના, મારી બ્રહ્માંગનાઓ સિવાય હું રહી શકતો નથી. રૂહે ના શકે મુજે બેના, મને ખબર છે કે મારી બ્રહ્માંગનાઓ મારા સિવાય નહીં રહી શકતી હોય. जब पहचान होए वाको तब सहना बिछो खीन. માયામાં જેની ભૂલે પડી છે પણ એમને સાચી ઓળખાણ થશે કે મારો પ્રિયતમ તો પરમધામમાં બેઠો છે. તબ સહે ના બીછોવા, ત્યારે એ અમારી વચ્ચે પડેલા વિયોગને એક ક્ષણ વાર માટે પણ સહન નહીં કરી શકે. જબ ઇલમ મેરા પહોંચ્યા, મારા સુધી પહોંચવા માટેનું જ્ઞાન, તાતમ જ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું. તો બેહોશી બેઠક ત્યારે શંકા રહિત થશે. એ તો બધે ફાફા મારતી. શિવજીની ભક્તિ કરું, વિષ્ણુ ભગવાનની ભક્તિ કરું, બરિયા બાપાની ભક્તિ કરું, મેલડી માતાની કરું, ખોડિયાર માતાની કરું, બધું કરતી. કોનાથી સુખ મળે? પણ જેને તારતમ જ્ઞાન મળ્યું એ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સિવાય બીજે ક્યાંય માથું નમાવે નહીં.
જબ ઇલમ મેરા પહોંચ્યા તબ એ હોશી બેઠા. હવે એને શંકા રહી નહીં હતી કે પરમાત્મા કોણ. બેશક થઈ ગઈ, શંકા રહિત થઈ ગઈ. તબ સાહિત નારાયણ શંકા રહિત થયા પછી તો ઈશક પ્રગટ થાય, ઈષ્ક પ્રગટ થાય. એટલે એક ક્ષણ વાર પણ રહી શકે નહીં. તબ સાહિત ન, સાહિત એટલે ક્ષણ. એક ક્ષણ વાર પણ ના રહી શકે. એ સાઈ નો કાઈઠ એવો એમનો પ્રેમ છે. એમનો મારા ઉપર એવો પ્રેમ છે કે એમને જયારે ખબર પડી જાય તો એક ક્ષણ વાર માટે પણ રહી ના શકે. એ બાત મેં પહેલે કહી, રૂહે હોતી ફરામોશ. આ વાત મેં પહેલેથી કઈ બતાવી દીધી હતી કે અક્ષર બ્રહ્મના ખેલને જોવાની માંગણી કરો છો, પણ ત્યાં જશો ને એટલે અહીંના માટેની ફરામોશી આપશે. તમે મને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, અહીંના સુખોને ભૂલી જશો. તમે તમારી જાતને ભૂલી જશો કે તમે કોણ છો. તમે બધા જીવોના જેમ પોતાને એક જીવ સમજશો. એવો અખિલ છે. જતા પહેલા મેં બતાવ્યું હતું, એ વાત મેં પહેલે કહી. રૂવે હોતી પરામોશ. તમે વિસ્મૃત થઈ જશો, પરમધામને ભૂલી જશો. મેરે ઇલમ વિના તુમ કબહુ આઈ ના શકો. અને જ્યાં સુધી મારું જ્ઞાન તમને તાતમ જ્ઞાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી તમે હોશમાં નહીં આવી શકો. બેહોશ જ રહેશો. હોશમાં ક્યારે આવો કે જ્યારે સદગુરુ દ્વારા તાતમ જ્ઞાન તમને પ્રાપ્ત થશે, ત્યારે તમે હોશમાં આવશો. ઓહો, મેં તો પરમધામની બ્રહ્માંગણાઓ છીએ અને આ સામાન્ય જીવોની માફક અમે કેમ વર્તન કરીએ. વાઘનું નાનું બચ્ચું બકરાના ટોળામાં ભરી ગયું. બકરા ચરતા હતા, એના ભેગું ભેગું એમાં જવા લાગ્યું. પછી એ ભૂલી ગયું કે હું વાઘ છું. એ બકરું જ બની ગયું, બકરા જેવું જ. એમ આ બકરી જેવા આ જીવોના સંસર્ગમાં આવીને એમના જેવું જ વર્તન કરવા લાગ્યું. પરમધામની બ્રહ્માંગના કે હું વાઘ છું એ એને ખબર રહી નહીં કે હું પરમધામની પટરાણી છું. અને સામાન્ય જીવની માફક મારાથી વર્તન ના કરાય એવું હોશ એનામાં રહ્યા નથી. એટલે મારા તારતમ જ્ઞાન સિવાય તમે હોશમાં આવવાના નથી. ફરાથી हमको क्या करे, ફેર કે આ મેં પહેલીથી ચેતવ્યા હતા. ત્યારે તમે એમ બોલ્યા હતા કે આ ફરામુસી અમને શું કરે, અમે તો પરમધામની પટરા. ફરામુસી हमको क्या करे, એ બેહોશી અમને શું કરતી હતી. ફેર કે અરગુના આ રીતે જવાબ આલેલો તમે. હમ અરવા હે રસ અજીમ કી, અમે તો પરમધામની બ્રહ્માંગનાઓ છીએ. અસલ બકા મેં તન, અમારા મૂળ તન પરમધામની અંદર છે, અખંડ પરમધામમાં છે. તો પછી અમારી સુરતા ત્યાં જઈને કેવી રીતે ભૂલી પડી જવાની. આવું તમે કહેતા હતા. ફુરમાન તમારા વહી, તમારો સંદેશો અમારી પાસે આવશે તો હમ પડકર, એ સંદેશો મેં વાંચીશું. દેખ ઈશારતે રમૂજે, પરમધામની ઈશારતો ને રમૂજો એમાં આપેલી હશે. ભૂલ જાય ક્યાં કર. હવે તમારો સંદેશો આવશે અને એમાં પરમધામની બધી યાદગીરીઓ તમે મોકલશો, રમૂજો, ઈશારા, સંકેતો કરશો. તો પછી એમ કેવી રીતે ભૂલી જઈશું. ભૂલાઈશું તો આ બધું તમે કરશો એટલે અમે જાગૃત નહીં થઈ જઈએ. ઓર દેવે સાહેદી રસુલ દે યાદ બાતે અસલ. તમે કહો છો કે હું મારા સંદેશ વાહક મોકલીશ રસૂલ ને. જયારે રસૂલ પણ તમારી સાક્ષી આપશે અને મૂળ પરમધામને યાદ અપાવશે
તબ ક્યો રેવે ફરામોશી, તો પછી આ બેહોશી અમારી જોડે ક્યાંથી રહેવાની છે? ક્યાં જાય મૂળ અકલ, અમારી પરમધામની મૂળ બુદ્ધિ છે ક્યાં જતી રહેવાની? સુન બાત હે, સુન સુખ બાત હે રસ કી, કેવ ના હોવે હોશિયાર. પરમધામના સુખોનું વર્ણન અમે સાંભળીશું, પછી અમે સાવધાન નહીં થઈ જઈએ? જો મોમીન હોવે રસ કી, જે પરમધામની બ્રહ્માંગના હોય, 12,000 માંની કોઈ એક માહે રૂહ હે 12,000, તો એ પરમધામના સુખોની વાત કોઈ યાદ કરાવે તો અમે સાવધાન નહીં થઈ જઈએ? તો તબ હી સુન સે હોશી ખબરદાર. પરમધામની બ્રહ્માંગના તો ત્યારે જ આ વાત સાંભળીને જાતે સાવધાન થઈ જશે. મોમીન એ ક્યાં ભૂલે? પરમધામની બ્રહ્માંગના અહીં કેવી રીતે ભૂલી જાય? સંદેશે પરવરદિગાર, પોતાના ધણીનો સંદેશો આવશે અને તોય એ ભૂલી જાય? એ કેવી રીતે બને? અને કદાચ આવું થાય તો તમે પહેલેથી અમને સાવધાન કરી દીધા, આગુથી ચેતન કરી, પહેલેથી ચેતન કરી, એટલે હવે તો અમે સાવધાન જ રહેવાના. એથી કરી મજકૂર આટલી વાત પરમધામમાં કરી. રૂહે સુન એ સુકન કે યાદ ના આવે જહુર હે બ્રહ્માંગનાઓ. ઇન્દ્રાવતીજી કે છે કે આટલી આટલી વાતો કરવામાં આવે તો આ શબ્દો સાંભળવા છે. શુકન એટલે શબ્દ. યાદ ના આવે તોય તમને પરમધામનો પ્રકાશ યાદ આવતો નથી. અજ્ઞાન અંધકારમાં જ પડી રહેવું છે. એ ફુરમાન પડે પીછે સંદેશો વાંચ્યા પછી ભાઈ જબ હકીકત, જયારે બધી પરમધામની જાણકારી પ્રાપ્ત થઈ, તો ફરામોશી ક્યાં કર રહે, તો પછી હવે એ બેહોશી કેવી રીતે રહેવાની? વિસ્મૃતિ કેવી રીતે રહે? કેવી રીતે ભૂલી ગયેલું રહેવાય? ક્યાં ભૂલે? એની નિસ્બત પરમાત્મા સાથેની સંબંધ છે એ કેવી રીતે ભૂલી જશે? હાય હાય એસી હમસે ક્યો હોય? અરે રે, તમે કેવી વાત કરો છો? આવું અમારાથી કેવી રીતે થશે? આ પહેલેથી સાવધાન કર્યા તારે કે છે પરમધામમાં કે આવું અમારાથી થાય? અને આવું થાય પછી અમે બ્રહ્માંગ ના કેવી? અમે તમારી અંગનાઓ છીએ. કેવી રીતે અંગનાઓ કહેવાઈએ? કે છે હમ મોમીન. સુન સંદેશે કેમ ભૂલી? તમારા સંદેશ આવે પછી અમે કેમ ભૂલીએ? હક આ વતન, પરમાત્માને કેવી રીતે ભૂલી જઈએ? પોતાની જાતને કેવી રીતે ભૂલી જઈએ? પરમધામને કેવી રીતે ભૂલી જઈએ? એતા હમ જાનત હૈ, જો સો ફરેબ કરો તુમ. અમને એટલી તો ખબર છે, તમે 100 જાતના જૂઠ ફેલાવો, ફરેબ કરો, બનાવટ કરો, તો અમારો પ્રેમ એવો કેવો હોય કે તમને ભૂલી જાય? ક્યાં હો ભાઈ, અમારો પ્રેમ એવો હશે કે તુમકો ભૂલે હમ, કે અમે તમને ભૂલી જઈએ? तुम कूदत हो रस में अपने इटक के बल. રાજી મહારાજ કે છે કે તમે જે આ કૂદી રહ્યા છે ને, કૂદી રહ્યા છો, તમારા પ્રેમના જોરથી કૂદી રહ્યા છો. તબ સુધ જરા ના રહે, પણ એ ખેલમાં જશે ને તમને તમારે જરાય ભાન રહેવાનું નથી. રહે ના એ અકલ, અત્યારે જે પરમધામની બુદ્ધિ છે ને એ બુદ્ધિ ત્યાં રહેવાની નથી. માયાની બુદ્ધિ આવી જશે, બધું જ ભૂલી જશો તમે. ખેલ એવો છે કે ત્યાં પરમાત્મા પ્રત્યેનો પ્રેમ રહેવાનો નથી, પરમધામની બુદ્ધિ રહેવાની નથી. તમે પોતે કોણ છો?
અને તમારું વતન પરમધામ છે એની શુદ્ધિ તમને રહેવાની નથી. પરમાત્મા કોણ છે? ના સુધરે છે હકી, પરમાત્માની તમને સમજ નહીં રહે. એ ભૂલોગે મૂળ તન, તમારું મૂળ તન પરમધામમાં બેઠેલું છે, પરાતમ પરમધામમાં છે. અને અહીં તો તમારી ખાલી સુરતા છે. આ બધી વાત તમે ભૂલી જવાના. કઈ ચાલે બોલી જુદિયા માય મજર, તમે એવા ખેલમાં જવાના કે બધાની ચાલ ચાલગત જુદી હશે, બોલી ભાષા જુદી હશે, મજહબ ધર્મ સંપ્રદાય જુદા હશે, વેશભૂષા પણ જુદી હશે. એમાં બધું ભિન્ન ભિન્ન અનંત પ્રકારનું હશે. અને ત્યાં તો પૂજે આગ, પાણી, પથ્થર, અગ્નિની પૂજા, ઓમ સ્વાહા યજ્ઞો કરશો, અગ્નિની પૂજા કરશો, પાણીની પૂજા. નદી ઉતરી ના આવી ના જાય, ચંડાલ ત્રીજો આવું આ વાત પ્રચલિત થશે. નદી જાવે, નદી પવિત્ર, એમાં સ્નાન કરવું જ પડે. એટલે નદીની પૂજા, પાણીની પૂજા, પથ્થરની મૂર્તિ પોતે બનાવી હોય કે પેલા સલાટે ઉપર એની છાતી પર બેસીને હથોડીને ટાંકણું લઈ લઈ બનાવી, એ મૂર્તિ પાછા પરમાત્મા તમે માનવા લાગશો. આગ, પાણી, પથ્થર, इनमें खुदा जामो બધા પોતપોતાના દેવને જોશે. એમ હજારો પરમાત્મા તમને જોવા મળશે. એવી સૃષ્ટિ છે, એમાં તમે જશો. ખાહી છે બનાવી अपने हाथ समार, ખાહીશ એટલે ઈચ્છાઓ, મનોરથો. પોતાના મનોરથની પૂર્તિ કરવા માટે પોતાના હાથથી સમારીને ભગવાનોને બનાવવામાં આવશે. જુદા જુદા કર પૂજ્ય, કોઈક વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પૂજશે, કોઈ કૃષ્ણજીની પૂજા કરશે, કોઈક રામજીની પૂજા કરશે, કોઈક શિવજીની પૂજા કરશે. એમ જાત જાતના ભિન્ન ભિન્ન દેવોની ઉપાસના કરનારા મળશે. એ દેવોનો કોઈ પાર નહીં રહે. जिनको नाही પાર, એટલા બધા દેવોની પૂજા થશે. રોડ ઉપર જઈને ઉભા રહીએ ને, રિક્ષાઓના બોર્ડ વાંચવાના, નોટમાં લખી દો, આખી નોટ ભરાઈ જશે હદ સુધીમાં. એટલા દેવ, પથ્થર એટલા પૂજે દેવ. એક મૂર્ખ ને એટલે આખા ઝાપટ્યું બધી. એક મૂર્ખ ને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તેની તો મૂકી દે ચજને પગેલા, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. તુલસી જુએ એટલે એનું પાન તોડી મળે મૂકી દે, પવિત્ર થઈ જાય. પાણી જુએ એટલે સ્નાન કરી લેવા, એનાથી પવિત્ર થઈ જાય. અને આ શરીરને ધોવાથી મન કેવી રીતે પવિત્ર થાય? સ્નાન કરવું નહીં એવું નહીં, પણ સ્નાન કરવાથી પવિત્ર થવાય એ વાત ખોટી. પરસેવો વરે ધોઈ જાય ને પરસેવો તો ફરી વરે. એટલે શરીર તો એ નરક નિર્મલ ક્યાં હો, વહી ઉપર તે અંગ ધોએ, અંગ ધોએ મન નિર્મલ, કબહુ ના હુઆ કોએ, કેટલું જ કે હો. આ શરીર માટે તો સ્વામીજીએ એટલું ઊંડાણથી લખ્યું છે કે આ શરીર એ તો કચરો છે. પંચામૃત પાક બનાયો,
भोजन कियो रुचक आए, अंग संग लेनी क्यों, कौन हाल होताए। पंचामृत, 5 अमृत ભેગા કર્યા હોય. દૂધ, દહીં, ખાંડ, મધ, માખણ, આ 4 5 અમૃત ભેગા થઈ ગયા, એને પંચામૃત કહેવાય. એ પંચામૃત તમે આરોગી જાઓ, પણ તમારા શરીરની એને સોબત થઈ એ પંચામૃત જયારે બહાર નીકળે ત્યારે એની શું દશા થઈ? પંચામૃત પણ હોય દુર્ગંધ નો અવતાર. સુગંધિત પંચામૃત તમે તો આરોગી ગયા, પણ આ શરીરનો સંગ થયો એટલે એના હાલ શું થયા એ તમે જુઓ. એ શરીરને તમે પાણી રેડી દેવાથી પવિત્ર થાય? અંગ ધોએ મન નિર્મલ, કબહુ ના હુઆ કોઈ. એની ઉત્પત્તિ દો મેલે જબ મિલે, બાંધ ગોલી માસ રચાયો. બે મેલા માણસો જે આ માંસના લોચા ની સુંદરતા જોઈને એકબીજાથી આકર્ષાય, એનાથી જે બાળકની ઉત્પત્તિ થઈ, માણસની ઉત્પત્તિ. બે મેલા પરમાત્માને ભૂલી જઈ અને એકબીજાના રૂપમાં આકર્ષાય, પછી બાળકની ઉત્પત્તિ થાય. એટલે આ માંસના લોચામાં શું રૂપ છે? તો આ શરીરની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? કચરામાંથી, પરમાત્માને ભૂલવામાંથી. હવે એને તમે પાણીનો લોટો રેડી દે તો પવિત્ર થાય કોઈ દિવસ? અંગ ધોએ મન નિર્મલ, કબહુ ના હુઆ કોઈ. સ્નાન કરવાથી મન પવિત્ર થાય નહીં. એટલું જ કે હોવહી. આ શરીર કેવી રીતે પવિત્ર થાય? તો પવિત્ર થવાનો રસ્તો બતાડ્યો. નિષદીન ગ્રહીએ પ્રેમ તો, જુગલ સ્વરૂપ કે ચરણ. રાત દિવસ રાજ્ય અને શ્યામાજી તમારી નજર સમક્ષ રહેતા હોય, જુગલ સ્વરૂપ કે ચરણ, નિશ દિન રાત દિવસ તમારી નજરમાં પરમાત્મા જ રહે. નિષદીન ગ્રહીએ પ્રેમ સો, જુગલ સ્વરૂપ કે ચરણ, निर्मल हो नायाही तो, और ધામ વર્ણન. બીજો રસ્તો ધામ વર્ણન. તમારું મન પરમધામ નો રહે. પરમધામ 25 પક્ષ ની અંદર તમારું મન રમતું હોય ત્યારે તમે પવિત્ર થાય. કે રાજ્ય ને શાબાજીના ચરણારવિંદ તમારી નજર સમક્ષ રહેતા હોય ત્યારે તમે પવિત્ર થાવ. પાણીનો લોટો ઢોરવાથી પવિત્ર થવાય નહીં. આપણા શરીર પર વરેલો પરસેવો મેલ એને ધોવા માટે નાહવું જરૂરી છે, પણ નાહવાથી અમે પવિત્ર થઈ જવાય એવું માનવું જરૂરી નથી. ખાઈશ છે બનાવી અપને હાથ તમારે. ખાઈશ એટલે મનોરથ, ઈચ્છા. પોતાના હાથથી ઠાકોરજી બનાયા, કપડા પહેરાયા, જુદા જુદા કર પૂજે. કોઈક આવા બનાવે, કોઈક આવા બને, કોઈક આને બને પરમાત્મા બને, કોઈક આને પરમાત્મા બને. જુદા જુદા કર પૂજે. પોતે જ પરમાત્માને બનાવીને પોતે જ એની પૂજા કરે.
जिनको नाही पार, એવા ઠાકોરજીઓનો કોઈ પાર, કોઈ આને ઠાકોરજી બનાવે, કોઈ આને ઠાકોરજી બનાવે, કોઈ આવું રૂપ બનાવે, કોઈ આવું રૂપ બનાવે. હનુમાનજીની પૂજા કરનાર છે, બળિયા બાપજીની પૂજા કરનાર છે, મેલડી માતાની પૂજા કરનાર છે, કુડિયાની, વગડિયા દાદા. હવે મારા જોતા જોતા સંતોષી માં અને દશામાં બે ના માયો તો નવી પ્રગટ થઈ. એવા અસંખ્ય દેવી દેવતાઓના પૂજકો આ સંસારમાં છે. જુદા જુદા કર પૂજે जिनको नाही પાર, પાર વગરના દેવી દેવતાઓની પૂજા થાય છે જગત. ખેલ દેખાવું એને ભાત કા, આ પ્રકારનો હું તમને ખેલ બતાવું છું. એવા પ્રકારનો ખેલ તમને બતાવી રહ્યો છું. હે બ્રહ્માંગનાઓ, તમે જે જુઠ્ઠો ખેલ જોવા જાઓ છો ને, એ કેવા પ્રકારનો ખેલ છે એની પહેલેથી ઝલક આપી રહ્યા છે રાજજી મહારાજ. જીત જૂઠે મેં આરામ, સાચું બોલે એનું તો આવી બન્યું, જુઠ્ઠું બોલવામાં જ આરામ. બધા જુઠ્ઠું જ બોલવાનું પસંદ કરે. જુઠ્ઠે જુઠ્ઠા પૂજી, માણસ હોય જુઠ્ઠા અને એમના દેવ હોય જુઠ્ઠા. એ પેલા જુઠ્ઠો જુઠ્ઠા પૂજે. હક કા ન જાણે નામ, પરમાત્મા કોણ છે એનું નામે જાણતા નથી. એટલા બધા મંદિરો, એટલી બધી પૂજાઓ રાત દિવસ થાય છે, પરમાત્મા કોણ છે એની ખબર ના હોય એવા લોકો પરમાત્મા માનીને કોઈને કોઈને પૂજતા હોય. કોઈક વિષ્ણુ ભગવાનની પૂજા કરે, કોઈક શિવજીની પૂજા કરે, કોઈક ઠેકાણે બ્રહ્માજીની પણ પૂજા થાય, કોઈક સૂર્યની પૂજા કરે, સૂર્યને જલ ચડાવે, ગ્રહોની પૂજા કરે કે મને તો મંગળ નડે છે, મને શનિ નડે, કોઈક શનિવાર કરે, કોઈક મંગળવાર કરે. જુઠ્ઠે જુઠ્ઠા પૂજે, હક કાના પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોણ છે એનું નામ જાણતા નથી. એવો આ સંસાર છે, એવો આ ખેલ. એક પેદા હુએ, એક પેદા થયો છે, એક પેદા થઈ રહ્યો છે, અને એક પેદા થવાની તૈયારી છે. સંસાર એમ ચાલી રહ્યો છે કે પેદા થઈ ગયો, બીજો પેદા થવાની તૈયારી છે, ત્રીજો થોડા સમય પછી પેદા થશે. એક હોને की उम्मीद, एक गए जात जाएंगे. એ રીતે એક ગયો, એક જઈ રહ્યો છે અને એક પાછો જવાનો. જેમ જન્મની બાબત કહી, મૃત્યુની બાબત, જન્મની સાથે મૃત્યુ જોડાયેલું. જેનો જન્મ તેનું મૃત્યુ નક્કી. એને વેદ કા છલ ભેદ, આ માયાનો ભેદ એવો છે. देखोगे आसमान जिमी माहे मुर्दों का बास. તમે આકાશથી મળીને પાતાળ સુધી જુઓ, એમાં બધા મળદા જ મળદા છે. કારણ કે આજે નહીં કાલે મરવાનું નક્કી છે. દેખતે દેખાઈ મર, થોડોક સમય જુઓ અને પછી મરી જાય. કર ગિનતી અપને શ્વાસ, દરેક માણસ પોતાના શ્વાસ ગણી રહ્યો છે. તેરી ગિનતી બાંધી શ્વાસો શ્વાસ. દરેક પ્રાણી આટલા શ્વાસ જીવશે એવું નક્કી છે. એટલે માણસ પેલા છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે કે હવે તૈયારી છે, થોડાક સમય સુધી ટકશે. ડોક્ટરો કહી દે છે કે ઘેર લઈ જઈને સેવા કરો, હવે બહુ આશા નથી, છેલ્લા શ્વાસ છે. દરેક માણસ પોતાના શ્વાસ પૂરા કરીને મૃત્યુ પામે છે.
હા, ખેલ એવો છે. દરેક માણસનો જન્મ થાય છે, કોકનો જન્મ થવાની તૈયારી છે, કોકનો જન્મ હમણાં થયો છે, કોકનો જન્મ થવાની થોડીક વાર, એમ કોકનું મૃત્યુ થઈ ગયું છે, કોકનું મૃત્યુ થવાની તૈયારી છે, અને કોકનું મૃત્યુ થવાની વાર. આમ બે ત્રણ પ્રકારના જન્મમય છે ને મરણમય. મોત થબો કે સિર પર, પણ મોત જેને ના આપવાનું હોય એવું કોઈ છે નહીં. માન લિયા સબરના, આ નિયમ ને બધાએ માની લીધો છે, માથે ચડાવી દીધો છે કે બધાએ એક ને એક વાર જરૂર મરવાનું છે. જે જાયું તે જાય, જેનો જન્મ થયો એનું મૃત્યુ નિશ્ચિત છે, વહેલું કે મોડું એનું મૃત્યુ થવાનું. મોત સબો કઈ સિર પર, માન લિયા સબન, બધાએ સ્વીકારી લીધું કે હા ભાઈ કે હું કોઈ દિવસ મરવાનો નથી એમ કોઈ કહે છે? બધા એક ને એક દાડે મરવાનું તો નક્કી છે. 14 તબક્કે ખેલ મેં ઠોર બકાના પાયા કીન, આ 14 લોકના આખા બ્રહ્માંડમાં કોઈ મનુષ્ય, ગંધર્વ, રાક્ષસ, યક્ષ કે દેવ, કોઈએ અખંડ ધામ, પરમધામ કે પરમાત્મા એને જોયા નથી, એને પ્રાપ્ત કરી શક્યા નથી. ખેલત સબ ફનામે, બધા જાત જાતના ખેલ લોકો કરી રહ્યા છે, પણ એ બધા કઈ આગળ? નાશવંત જગતમાં કરી રહ્યા છે. બોલે ચાલે સબ ફના, બોલેલું ચાલેલું બધું એક ને એક દિવસ નષ્ટ થઈ જવાનું છે. તમે જાનત આપે આપકો, અને બધા આ વાત જાણે છે કે આપણે અખંડ જર અમર નથી. આપણું બોલેલું ચાલેલું બધું નષ્ટ થઈ જવાનું છે. હમ ઉડતી જાઓ સપના, જેમ સ્વપ્ન ઉડી જાય એમ આપણે એક દિવસ ઉડી જવાના છીએ. આપણે જોતા આવ્યા છીએ કે આપણા દાદા તો કે ગયા, બાપા એ ગયા, હવે કોનો વારો આવ્યો? હવે આપણો વારો. આપણે કોકના બાપા છીએ, એટલે હવે આપણો વારો આપવાનો છે. એક દિવસ આપણે ઉડી જવાનું છે. કેવી રીતે? આંખ ખુલે ને સ્વપ્ન જતું રે, ઊંઘમાંથી ઝપકીને જાગી ગયા, સ્વપ્ન તો તમે પેડા ખાતા હતા, જાગી ગયા ત્યારે ગોદડી ડૂચો મોઢામાં હતો, સ્વપ્ન ઉડી ગયું. જેમ સ્વપ્ન ઉડી જાય એમ આ જીવન છોડીને આપણે ચાલ્યા જવાના છીએ. ખબરું હો મુજે આગુ કયા, આવી બધી વાત કર્યા પછી બ્રહ્માંગનાઓએ મને કહ્યું, મારી આગળ બોલી બ્રહ્માંગનાઓ કે એસા ઈટક અમારા જોર, અમારો પ્રેમ એટલો પ્રબળ છે. બ્રહ્માંગનાઓ બડાઈ મરવામાંથી પાછી ના પડે. રાજી મહારાજને કહ્યું કે અમારો પ્રેમ એવો નિર્બળ નથી, એવો પ્રબળ છે કે ફરામોથી હમકો ક્યાં કરે. એ ફરામથી કરો છો ને બેહોશી, એ અમને શું કરતી હતી. ઈશક દેવે સબ, તો અમારો પ્રેમ છે ને એ ફરામસીના બંધનને તોડી નાખે, એ વિસ્મૃતિને પણ ઉડાડી દેશે એવો અમારો પ્રેમ છે. એ મજકૂર ભાઈ રૂહનસો, આવી વાતચીત આ બ્રહ્માંગનાઓ ને રાજજી મહારાજ વચ્ચે થઈ. મુજસો કિયા રબદ, રાજજી મહારાજ કહે છે કે મારી સાથે આવી વાતચીત, વાદ વિવાદ આવો કર્યો સખીઓએ, 12,000 બ્રહ્માંગનાઓએ મારી સાથે આવો વાદ વિવાદ કર્યો સંસારમાં જતા પહેલા.
સંસારમાં અક્ષર બ્રહ્મનો ખેલ જોવા માટે ઉતરતા પહેલા રાજી મહારાજ બહુ ચેતવે છે કે ના જશો, નથી જોવા જેવો, ત્યાં જઈને તમે આવું કરશો, આવું કરશો, આવું કરશો, બધું અહીં ભૂલી જશો, પરમાત્માને ભૂલી જશો, પરમધામને ભૂલી જશો, તમારી જાતને તમે ભૂલી જશો અને સામાન્ય જીવો જે કરતા હશે એવું તમે કરવા લાગશો. તો એ મજકુરભાઈ રૂહનસો આવી વાતચીત બ્રહ્માંગનાઓ સાથે થઈ. મુझસો કિયા રબ, મારી સાથે આવો વાદ વિવાદ કર્યો. और कछुए न डावे दिल में, આ કહી શકે પોતાના પ્રેમના મદમાં, અહંકારમાં અમારો પ્રેમ કેવો છે એની આગળ આ કશું નહીં થવાનું. રાજી મહારાજ ભલે બીવડાવે, પોતાના ઈશકનો મદ, પોતાના પ્રેમનો મદ એનાથી ઓર કછુએ ને લાવે દિલ મેં, બીજું કશું પોતા વિચારતી જ નથી, દિલમાં લાવતી જ નથી. બાતે બહોત કરી રૂહનસો, મેરા કયા ના લાયા દીન. રાજી મહારાજ કે છે કે આ બ્રહ્માંગના સાથે બહુ જ વાતો થઈ, મારું કહેલું એમણે જરાય દિલ પર લીધું નહીં. સુન્યા ને આગુ શકે, એમના પ્રેમ પર એમનો એટલો બધો ભરોસો હતો કે પ્રેમના બળથી થનગનતી હતી, એટલે મારું કશી વાત સાંભળી નહીં. બહસ કિયા તમો, મેં બધી ભેગી થઈને મારી જોડે વાદ વિવાદ કર્યો. મેં કયા ઈતક મેરા બડા, હાદી રૂહો આપ માફક. એ બાત જબ મેં કરી તબ તુમે ઉપજી તક. હવે આનું મુરિયું ક્યાં છે એની વાત કરે છે. મેં કહ્યા ઈતક મેરા બડા, મારો પ્રેમ વધારે છે. રાજી મહારાજે એમ કહ્યું. હાદી શ્યામાજીએ કહ્યું કે ના, મારો પ્રેમ વધારે છે. બ્રહ્માંગનાઓ બાર કે છે કે ના, અમારો પ્રેમ વધારે છે. એ બાત જબ મેં કરી તબ તુમે ઉપજી શક. આ બી વાત થયો ત્યારે તમને શંકા ઉત્પન્ન થઈ કે ખરેખર એવું હશે, અમારા કરતા રાજીનો પ્રેમ વધારે હશે? તો કરો પરીક્ષા. કહે આદિ છે કે મેરા બડા, શ્યામાજી કે છે કે ના ભાઈ, મારો પ્રેમ વધારે. કહે રૂહે બડા હમ પ્યાર, બ્રહ્મા ગુનાઓ કે ના ભાઈ, અમારો પ્રેમ વધારે. રાજી મહારાજ ના કરતા અમારો પ્રેમ વધારે. કેમ એમનો વધારે? શંકા જરીક થઈ. એ બેવરા બિચારસ કે પરમધામમાં તો આ નક્કી થાય નહીં કે કોનો પ્રેમ વધારે, વધારે ઓછું કશું નહીં, તો બધું અદ્વૈત સ્વરૂપ છે. એ હોય નહીં નિર્વાહનો નિર્ણય કરી શકાય નહીં કોનો પ્રેમ વધારે. क्यों होए तफावत ही सक, बैठे बीच बकामे हम. બધાના પ્રેમનો તફાવત કાઢવો પડે ને, કે કોનો પ્રેમ વધારે, કોનો વધારે, કોનો વધારે. એ પરમધામમાં થઈ શકે એમ છે નહીં. ત્યાં તો અદ્વૈત ભાવ છે. એકના મનમાં આવે, 12,000 માં આવે. એક જરાનો હોય જુદાગી, અને એની પરીક્ષા કેવી રીતે થાય? જુદાગી થાય ત્યારે ખબર પડે પ્રેમની. પરમધામમાં તો જુદાગી છે નહીં. 24 કલાક સખીઓ રાજી સાથે સાથે. તો એનું નિવેડો કેવી રીતે થાય? એક જરાનો હોય જુદાગી, તો ક્યાં પાઈએ જ્યાદા કમ. કોનો વધારે કોનો ઓછો કેવી રીતે ખબર પડે? એટલે આ ખેલમાં ઉતરવાનું નક્કી થયું. પહેલે કહ્યા મેં તુમકો, મેં પહેલા તમને ચેતવી દીધા. ભૂલોગે ખેલ દેખ, ખેલમાં જશો એટલે તમે મને ભૂલી જવાના. જ્યાં જૂઠે જૂઠા ખેલ, ખેલ જૂઠો અને માણસો જૂઠા, જૂઠે જૂઠા જૂઠી રમત રમતા છે. તો મુજે ન પાઓ એક, ત્યાં તમે પરમાત્મા કોણ છે એ નહીં પ્રાપ્ત કરી શકો. એ હકે અવ્વલ ગયા. શરૂઆતમાં રાજી મહારાજે આ વાત કરી, પરમાત્માએ કહ્યું
ભૂલ જાઓગે તુમ, તમે મને ભૂલી જવાના ત્યાં જઈને. ના માનોગે ફરમાન કો, અહીંથી સંદેશા મોકલીશું તેને સાચા નહીં માનો. ના કશું રસૂલ હુકમ, એ ફરમાન લઈને સંદેશો લઈને રસૂલ મોહમ્મદ ને મોકલીશ તો એને પણ તમે નહીં માનો. એ હુકમ કરશે તેના હુકમને નહીં માનો. ના માનોગે સંદેશે, બીજા વેદ શાસ્ત્ર પુરાણ એનાથી સંદેશા મોકલીશું પણ તોય તમે મને યાદ નહીં કરો. જૂઠા કબીલા કરોગે, તમે જૂઠા પરિવારમાં મસ્ત રહેવાના. એ આ મારો બૈરી મારી ગુરુ, છોકરા મારો સાલિગ્રામ, પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા મારો સાલિગ્રામ, સેવા કોની કરું. એ સ્થિતિ બનાવી દેવાના. જૂઠો કબીલો તમે બનાવી દેશો, પરિવાર બનાવી દેશો. લગશી જૂઠા સ્વાદ, અને તમારા સ્વાદ બદલાઈ જશે. પ્રેમ ભક્તિના ઈશક નો સ્વાદ નહીં રહે. એ તો જુદા જુદા ગુલાબજાંબુ નો સ્વાદ તમને યાદ રહેશે, મોહનથાળ નો સ્વાદ યાદ રહેશે, તમને નડિયાદી ચવાણું યાદ રહેશે, વડોદરાનો ચેવડો યાદ રહેશે, ખંભાતની સૂતર ફેણી યાદ રહેશે. એ બધાના સ્વાદ યાદ રહેશે. આ જૂઠા સ્વાદમાં તમે ભરમાઈ જશો. તમને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ઈશકનો સ્વાદ ભૂલી જશો. જાન બૂझ કે પૂજોગે પાણી પથ્થર આગ, જાણી જોઈને તમે પાણી પથ્થર અગ્નિ એની પૂજા કરશો. જાન બૂझ કે આ પરમેશ્વર નથી તો પણ તમે પાણી ગંગામાં ડૂબકી મારવાના. પ્રયાગરાજ જાવ તો ત્યાં સ્નાન કર્યા વગર નહીં રહેવાના. પથ્થરની મૂર્તિ તમે જાણો છો કે પથ્થરની બનેલી છે, છતાંય એને ભગવાન માનીને પૂજા કરવાના. અગ્નિમાં કોઈ હવન કરાવે તો એમાં ઓમ સ્વાહા કરીને અગ્નિની પૂજા કરવાના. સબ કહેસી એ જૂઠ હે, બધા એ કહેશે કે આ બધું ખોટું છે. તો બી રહોગે તીન લાગે, તો પણ તમે એને વળગી રહેવા. કદાચ સાચું હોય તો મનમાં એવી શંકા રહેવાની. એટલે ભાઈ એક ઉપાય તરીકે એ કરી દો ને, એટલે આપણે શંકા ના રહે. નહીં માનતા હો તો એ કરી દો. પૂજો કોઈ ફના કો, નાશવંત દેવોની પૂજા કરવાના તમે. બ્રહ્મા વિષ્ણુ મહેશ, ગણપતિ, હનુમાનજી, મેલડી માતા, ખોડિયાર માતા, વગડિયા દાદા, આ નાશવંત જગતના જે દેવો છે એની તમે પૂજા કરવાના. કોઈ એસા ખેલ બેસુદ, એવો આ સંસાર રૂપી ખેલ તમને બેસુદ કરી નાખનારો ખેલ છે. ના તો ક્યાં પૂજો મિટ્ટી ગોબર, નહીં તો તમે માટીના દેવ કે ગોબરના દેવ બનાવેલા એની કેમ પૂજા કરો. પર ક્યાં કરો બિના બહુ, પણ તમારી પાસે પરમધામની બુદ્ધિ નહીં હોય. એ પેલી ખેલની બુદ્ધિ હશે, એટલે માટીની મૂર્તિ હશે તો તમે એની પણ પૂજા કરવાના. ગોબરની છાણ ને માટી ભેગી કરીને મૂર્તિ બનાવેલી હશે તો તમે એની પૂજા કરવાના. શુકન મેરા નહીં માનો, મારો શબ્દ તમે સ્વીકારવાના નથી. તમે ભરી શકે જો, તમે તો તમારા પ્રેમના નશામાં જુસ્સામાં મારી વાત નહીં માનો. તમે બોલે નાચે કુદ હી અમે કા કરે ફરાવો, એટલે 12,000 તકીઓ બોલવા લાગી, નાચવા લાગી, કૂદવા લાગી. એ ફરામોશી અમને શું કરતી હતી. એ હવે અમારા પ્રેમ આગળ ફરામોશી કશું નહીં કરી શકે. ओवर कॉन्फिडेंस हार दिया तब मैं इन्हों को रबद न किया हम. हे श्यामा महारानी,
હું એમની આગળ જાળી જોઈને હારી ગયો. હાર દિયા તબ મેં કે ભાઈ હું હાર્યો, તમે જીત્યા. રબ ન કિયા હમ, તમે એમની સાથે મેં કોઈ વાદ વિવાદ કર્યો નહીં. જાય ફંદિયા જૂઠ મેં, ને પછી બધી જૂઠા સંસારમાં જઈને ફસાઈ. ફંદિયા ફસાઈ ગઈ. નેક દેખાયા તિલતમ, આ તો નામ માત્ર નો ખેલ બતાવ્યો છે, પણ એ મિથ્યા જાળમાં બધા ફસાઈ ગયા. ઈશક જ્યાદા આપ અપના તબો કિયાર બધી એમ કેતી હતી ભેગી થઈને કે અમારો પ્રેમ વધારે છે તમારા કરતા. બધા એને વાદ વિવાદ કર્યો તો બધી સખીઓ ભેગા થઈ કે અમારો પ્રેમ વધારે. એમને આ પરામથી નો જાદુઈ ખેલ બતાડ્યો. તીતકિયા સબ્રદ, એમના બધા દાવા નિષ્ફળ થઈ ગયા. અમારો પ્રેમ વધારે, અમારો પ્રેમ વધારે. અહીં તો એ પ્રેમ ને જ ભૂલી ગઈ અહીં આવીને. अब શું કહેવાય આપકો કાઢ ન શકે તે એ સંસારમાં પડી છે એમાંથી પોતાની જાતને બહાર કાઢી શકતી નથી. ફુરમાન લે પહોંચ્યા રસૂલ, રસૂલ મોહમ્મદ કુરાન લઈને પહોંચ્યા અને કુરાન દ્વારા સાબિતીઓ આપી. તો ભીને આવે શરમ, તો પણ એને હવે શરમ આવતી પણ બંધ થઈ ગઈ. પોતાના વર્તન બાબતમાં એને શરમ પણ હવે આવતી નથી કે હું પરમધામની પટરાણી છું ને આવું કરું. એ બાબતની એને શરમ નથી. ફુરમાન लिखा निविद का जो पढ़ देखे, ફુરમાનમાં કુરાનમાં એવો ઉલ્લેખ છે કે જે ધ્યાનથી વાંચશે તો જરાય શંકા નહીં રહે. એક જરા શક ના રહે તभी જાગે હૃદય જાગૃત થઈ જશે. ऐसा रसूल भेजिया और भेजिया फुरमान, तो એવા રસૂલ મોહમ્મદ ને કુરાન લઈને મોકલ્યા કે જે વાંચે તો તરત જ જાગૃત આત્મા જાગૃત થઈ જાય. और भेजिया फुरमान, ऐसा रसूल એટલે સંદેશો લાવનાર અને ફુરમાન એટલે સંદેશો. और સંદેશ રૂહલ્લા, ને એના પછી ધણી શ્રી દેવચંદ્રજી ને તારતમ જ્ઞાન રૂપી સંદેશો લઈને મોકલ્યા. ઉભી હુઈ નહીં પહેચાન, તો પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખાણ થઈ નહીં, એના તરફનો પ્રેમ પ્રગટ થયો નહીં. બડા ઈસક સબો અપના કયા રૂહરો કર રબત કર, જે બ્રહ્મા જ્ઞાયો એ રાજ્ય મહારાજ આગળ અમારો પ્રેમ વધારે, અમારો પ્રેમ વધારે એમ બડાઈ મારેલી. તો એની પરીક્ષા કરવા માટે આ જાદુઈ ખેલ બતાડ્યો સંસાર રૂપી ભાવને પટંતર, એનો નિવેડો લાવવા માટે કે ભાઈ કોનો પ્રેમ વધારે છે ખબર પડે. કે પ્રેમ વગર એ પરમધામ પહોંચી શકાય જ નહીં. તો પ્રેમ તમારો વધારે હોય તો આવો પરમધામ. કેવી રીતે આવો છો જોઈએ. રૂહલ્લા ભેદ તિલ સમકા રૂહો દેવે બતાએ, રૂહલ્લા એટલે શ્યામાજી સ્વરૂપ ધણીશ્રી દેવચંદ્રજી. આ ભેદ તિલસમ એટલે આ જાદુઈ ખેલ સંસાર રૂપી એ બ્રહ્માંગનાઓને ઓળખાવી દે એટલા માટે ધણીશ્રી દેવચંદ્રજીને તારતમ જ્ઞાન લઈને મોકલ્યા. તબ ही रूहों के दिल में फरामोशी उड़ जाए, જો આ તારતમ જ્ઞાન સમજે તો તરત જ એમના દિલમાંથી જે બેહોશી છે પરમધામ પ્રત્યેની અને માયામાં જેમનું દિલ લાગી ગયું છે તો એ ફરામોશી ઉડી જાય. માયાનું આવરણ દૂર થઈ. રૂહે સુનો તો સંદેશ, હે બ્રહ્માંગનાઓ તમે સંદેશો સાંભળો. મેં લાયા તુમ પર, ધણીશ્રી દેવચંદ્રજી કહે છે કે હે બ્રહ્માંગનાઓ
હું પરમાત્માનો સંદેશો લઈને આવ્યો છું. તમને કેવડાયું છે, તમારા માટે સંદેશો લાવ્યો છું. જો રબત કે હે બકા અખંડ પરમધામ ની અંદર તમે જે વાદ વિવાદ કર્યો કે મારો પ્રેમ વધારે, તો જાઓ દિલ ભીતર, એ પ્રેમ તમારા દિલમાં તો જાગૃત કરો, પરમધામ પાછા જવું હોય તો. આજનો સમય પૂરો થઈ ગયો છે. 46 ચોપાઈ સુધી પહોંચ્યા છીએ. તો એને દોહરાઈ દઈએ. રૂહે સુનો તુમ સંદેશે, હે બ્રહ્માંગનાઓ તમે આ સંદેશો સાંભળો. મેં લાયા તુમ પર, હું તમારા માટે સંદેશો લાવ્યો છું. જો રબત કિયામાં હે બકા અખંડ પરમધામમાં તમે જે પરિસંવાદ કર્યો કે મારો પ્રેમ વધારે, તો લાવો દિલ ભીતર, એ વાતને તમારા દિલની અંદર લાવો અને તમારા પ્રેમને પ્રગટ કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાજી. પ્રણામ ગુરુવર્ય ધનેશ કુમારજી ને કૃષ્ણ કોટી પ્રણામ. હા, આખો કાર્યક્રમ ચલાવનાર પ્રવીણચંદ્રજી ને પણ પ્રણામ. પ્રણામ કૃષ્ણ કોટી પ્રણામ. લતાબેન ને પ્રણામ, સુપીલાબેન ને પ્રણામ, પ્રવીણભાઈ